શરૂઆત થઈ છે। 2 દિવસમાં આ પીએમ મોદીનો ચોથો રોડ શો છે તે યોજાઈ રહ્યો છે અને તમે પ્રકારે દ્રશ્યમાં જોશો તો રોડની બંને તરફ તિરંગા સાથે લોકો છે તે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। એના આ સીધા દ્રશ્યો અત્યારે અભિલેખા નગરથી આ રોડ શોની શરૂઆત થઈ છે અને મહાત્મા મંદિર સુધીનો 2.5 કિલોમીટરનો આ રોડ શો છે તે યોજાવાનો છે અને અત્યારે આ સીધા એ દ્રશ્યો કે અત્યારે જે 2.5 કિલોમીટરનો રોડ શો છે તે શરૂ થયો છે અને પીએમ નરેન્દ્ર મોદી અત્યારે ઓપન જીપમાં સવાર છે અને તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તે જોવા મળી રહ્યા છે। લોકોનું અભિવાદન છે તે ઝીલી રહ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પીએમ નરેન્દ્ર મોદી છે તે ગુજરાત પ્રવાસે આવ્યા છે અને ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે અત્યારે આગળ ચાલી રહ્યા છે। જે રોડ શો છે પીએમ મોદીનો તેની આગળ છે અત્યારે ચાલી રહ્યા છે। એટલે આ સીધા એ દ્રશ્યો કે જેની રાહ છે તે વહેલી સવારથી ગાંધીનગરના લોકો છે તે જોઈ રહ્યા હતા। એ 2.5 કિલોમીટરના રોડ શોની શરૂઆત છે તે થઈ ચૂકી છે। લોકો બંને તરફ તિરંગા સાથે જોવા મળી રહ્યા છે। વંદે માતરમ, ભારત માતા કી જય સહિતના જે સૂત્રોચ્ચાર છે તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ એ સીધા દ્રશ્યો અમદાવાદ ગઈકાલે જે પ્રકારે આપણે જોયા હતા એ જ પ્રકારના દ્રશ્યો છે અત્યારે આપણને જોવા મળી રહ્યા છે। લોકો પુષ્પ વર્ષા છે તે પીએમ મોદી પર કરી રહ્યા છે। પીએમ મોદીની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તે આ ઓપન જીપમાં જોવા મળી રહ્યા છે અને લોકોનું જે અભિવાદન છે તે ઝીલી રહ્યા છે। એટલે આ એ સીધા દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો રોડ શોના કે જ્યાં અત્યારે રોડ શોની છે તે શરૂઆત થઈ ચૂકી છે અને અહીંથી તેઓ સીધા મહાત્મા મંદિર છે તે જવાના છે અને એ આ દ્રશ્યો સીધા રોડ શોના છે કે જ્યાં પીએમ મોદી સાથે CR પાટીલ પણ જોવા મળી રહ્યા છે। ગઈકાલે પણ CR પાટીલ છે એ પીએમ સાથે જોવા મળ્યા હતા અને એ જ પ્રકારના દ્રશ્ય છે તે અત્યારે જોવા મળી રહ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદી છે તે અભિવાદન ઝીલતા હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને બંને તરફ તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ દ્રશ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે રોડ શો શરૂ થઈ ચૂક્યો છે અને લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું હાથ અત્યારે તમામને ઉઠાવી અને અભિવાદન ઝીલી રહ્યા છે। મહત્વનું છે કે લોકોની અંદર ભારે ઉત્સાહ હતો। તમામ લોકો હાથમાં તિરંગા લઈ અને રોડની બંને બાજુ જોવા મળી રહ્યા છે અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે। રોડ શો શરૂ થઈ ચૂક્યો છે અને 2.5 કિલોમીટર લાંબા રોડ શો અને ત્યારબાદ તેઓ સીધા મહાત્મા મંદિર પહોંચશે કે જ્યાં આગળ તેઓ અનેક વિકાસના પ્રકલ્પોનું તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જુદા જુદા દ્રશ્યો કે જ્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે રોડ શો યોજી રહ્યા છે। અનેક એવી થીમ રજૂ કરવામાં આવી છે। સાંસ્કૃતિક જે કળા છે તે પણ ત્યાં આગળ પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે અને સાથે તમામ લોકોની અંદર અત્યારે જે દેશ પ્રેમ, કારણ કે ઓપરેશન સિંદૂર બાદનો આ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ગુજરાતની છે અને તે દરમિયાન રોડ શોમાં પણ એક દેશભક્તિનો રંગ અને ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવતું અને સાથે લોકોની અંદર જે જુસ્સો જોમ છે તે પણ સ્પષ્ટ દેખાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને એક ઝલક જોવા માટે અત્યારે મોટી સંખ્યામાં ત્યાં આગળ લોકો છે તે ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને આ એક રાજકીય રોડ શો નથી, પરંતુ આ એક જે રીતે લોકોની અંદર અનેરો ઉત્સાહ ઉમંગ હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ભારત સરકાર છે તેની જે નીતિ છે ઝીરો ટોલરન્સની ટેરરિઝમની સામે અને તેને લઈ અને સાથે જે શૌર્ય અને જે સાહસ, અગમ્ય સાહસ સાથે જે ભારતીય સેનાએ તમામ પાકિસ્તાનના આતંકીઓને જે મુંહતોડ જવાબ આપ્યો છે તેમની અંદરનો ઉત્સાહ વધારવા માટે આ લોકોની ભીડ છે તે ઉમટી આવી છે અને સાથે તમામ લોકો અત્યારે આ એક જ ઝલક જોવા માટે અત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે। વધુ વિગતો મેળવે જયેશ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા। જયેશ, કેવો અત્યારે માહોલ છે, લોકોમાં કેવો ઉત્સાહ છે અને આજે કેવા કેવા રંગો છે ત્યાં જોવા મળી રહ્યા છે? લોકો
લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. એમાં પણ વિશેષ જે પ્રકારે પાકિસ્તાનને જે જવાબ આપવામાં આવ્યો હતો તે જવાબ બાદ જે પ્રકારના પુરાવાઓ તેના દ્વારા પૂરણ કરી અને આપવામાં આવ્યા હતા, અને ત્યારે પાકિસ્તાન જે પ્રકારનો પ્રોપોગેન્ડા ચલાવી રહ્યું હતું ત્યારે તેને આ જવાબ છે તે જડબાતોડ આપવામાં આવ્યો હતો. અને જડબાતોડ જવાબ બાદ અલગ અલગ જગ્યાઓ ઉપર તિરંગા યાત્રાઓ છે તેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અને સેનાનું જે મનોબળ વધે, સેનાનું જે શૌર્ય છે તેને સન્માન કરવામાં આવે એ માટે થઈ અને તિરંગા યાત્રાઓ છે તે દેશભરમાં યોજાઈ હતી. ત્યારબાદ હવે પીએમ મોદી છે તે પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે, અને એ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે બીજેપી દ્વારા આ જે સન્માન યાત્રા યોજવામાં આવી છે, સિંધુ સન્માન યાત્રા યોજના રેલીને નામ આપવામાં આવ્યું છે. ને વડોદરાથી લઈ અને ગાંધીનગર સુધીનો જે પીએમ મોદીનો આ પ્રવાસ 2 દિવસીય રહ્યો છે, એ 2 દિવસના પ્રવાસ દરમિયાન પણ પીએમ મોદી રોડ શો યોજાયો હતો. ને રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો છે તે જોડાયા હતા, મોટી સંખ્યામાં મહિલાઓ છે તે પણ આ યાત્રાઓમાં રોડ શોમાં જોડાઈ છે. વડોદરા ખાતે પણ 30,000થી વધુ મહિલાઓ છે તે આ યાત્રામાં જોડાઈ હતી. અને ત્યારબાદ જે પ્રકારે ભુજમાં જોયું ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો છે તે જોડાયેલા હતા અને પીએમ મોદીનો છે તે અભિનંદન કરતા હતા. પીએમ મોદી ઉપર પુષ્પવર્ષા છે તે પણ કરવામાં આવી હતી. આજે પણ પુષ્પવર્ષા છે તે પીએમ મોદીના રોડ શોમાં કરવામાં આવી છે. ને અત્યારે તેઓ હવે મહાત્મા મંદિર તરફ છે તે આગળ વધી રહ્યા છે. મહાત્મા મંદિર પહોંચ્યા બાદ આ રોડ શો છે 2 કિલોમીટરનો રોડ શો હતો તેની પૂર્ણાહુતિ થવાની છે. અને ત્યારબાદ પીએમ મોદી છે તે મહાત્મા મંદિર ખાતે વિવિધ જે લોક વિકાસ કાર્યો છે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં જોડાવાના છે. મહત્વની વાત છે કે શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણી છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ને એવામાં પીએમ છે તે આજે 5,500થી વધુ કરોડના જે કામો છે તેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. ત્યારે અત્યારે રોડ શો છે તેની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે. અને રોડ શોમાં બંને તરફ મોટી સંખ્યામાં લોકો છે તેમની હાજરી જોવા મળી રહી છે. તિરંગા સાથે તમામ લોકો સવારથી અહીં પહોંચ્યા હતા. અને ત્યારે પીએમ મોદી છે તે રાજભવન બાદ અહીં પહોંચ્યા હતા. અને જે પ્રકારે રોડ શોની શરૂઆત થઈ અને લોકો છે તેની બંને તરફ રોડની બંને તરફ લોકો છે તે પીએમ મોદીનું અભિવાદન છે તે ઝીલ્યું હતું. અને ત્યારે અત્યારે લોકોમાં ઉત્સાહ છે તે પણ જોવા મળ્યો હતો. લોકો પીએમ મોદીના એક ઝલક જોવા માટે વહેલી સવારથી અહીં ઉભેલા હતા. સાથે અલગ અલગ સાંસ્કૃતિક નૃત્યો છે તે પણ રજૂ કરવામાં આવ્યા છે. અને પીએમ મોદી અત્યારે મહાત્મા મંદિર તરફ આગળ વધી રહ્યા છે કે જ્યાં આ રોડ શો છે તેની પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ મહાત્મા મંદિર ખાતે જે નિર્ધારિત કાર્યક્રમો છે ત્યાં ભાગ લેશે ને ત્યારબાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થવાના છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર જયેશ, આપ અમારી સાથે જોડાયા. તો તસવીરો દર્શક મિત્રો આપ અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો સીધા જ ગાંધીનગર ખાતેથી. આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. રોડ શો આયોજિત કરવામાં આવ્યું છે અને રોડ શો અત્યારે ફિલહાલ આપ નિહાળી રહ્યા છો. એક તરફ પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ ગુજરાતના તેઓ જોવા મળી રહ્યા છે. હવે તો કેન્દ્રીય મંત્રી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે તેઓ. અને સાથે સાથે એક તરફ તમે નિહાળી રહ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને. પાછલી જે ગુજરાતની ચૂંટણી હતી તેમાં જે જે શક્તિ છે, ત્રિદેવ શક્તિ છે, તેણે ગુજરાતમાં ફરી એકવાર ભવ્ય પરિણામો અપાવ્યા. અને હવે એ જ ત્રણેય મહત્વપૂર્ણ તાકાત અત્યારે એક જ સ્ક્રીન પર એક સાથે આપ નિહાળી રહ્યા છો. લોકોનો સંખ્યા, લોકોનો ઉત્સાહ આપ નિહાળો. કેટલી મોટી સંખ્યામાં લોકો જે છે તે રસ્તાની બંને તરફ જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રીના સ્વાગત માટે જે સાંસ્કૃતિક કૃતિઓ રાખવામાં આવી છે તે તમે અહીંયાથી ખાસ નિહાળો. અહીં અલગ અલગ પ્રકારની ભારતની અને ગુજરાતની જે સાંસ્કૃતિક ઝાંખી છે તે પ્રધાનમંત્રી નિહાળી શકે તેના માટે અહીં કલાકારો ઉપસ્થિત છે. અલગ અલગ જે ઓપરેશન સિંદૂરને લઈને જે તૈયારીઓ કરવામાં આવી હતી અને જે પોસ્ટર્સ વગેરે છે તે પણ તમે અહીંયાથી ફિલહાલ ખાસ નિહાળી રહ્યા છો. કર્નલ સોફિયા કુરેશી પણ બન્યા છે, એક બાળકો અલગ અલગ તે પણ જોવા મળી રહ્યું છે. એટલે મહિલા સશક્તિકરણની વાત આપ નિહાળી રહ્યા છો. અને એક તરફ છે પ્રધાનમંત્રી જેઓ જે છે તે ખાસ અહીંથી આવ્યા છે અને ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ પણ હતું અને ત્યારબાદ આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ. હવે જે આપ તસવીર અત્યારે ફિલહાલ પ્રધાનમંત્રીની અને મુખ્યમંત્રીની નિહાળી રહ્યા છો, જે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યર 2025 લખેલું છે
તે મહાત્મા મંદિરની હવે આપ તસવીરો નિહાળી રહ્યા છો, જ્યાં સુસ્વાગતમ એટલે કે પ્રધાનમંત્રીના સ્વાગત માટેની તૈયારીઓ, તો એ